અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે. એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા ગડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ છે, તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે. એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા. એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો. તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય. અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ पे ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. તો આવા સિસ્ટમ પહેલાં હતા. તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે. આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે, ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા, પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે. તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે.